મહેસાણામાં શ્રી બલોલ પરિવાર ફાઉન્ડેશન દ્વારા 16મા વાર્ષિક સ્નેહ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બલોલના વતની અને મહેસાણા શહેરમાં વસતા શહેરના સામાજિક સંગઠનોમાં અગ્રેસર એવા શ્રી બલોલ પરિવાર ફાઉન્ડેશન મહેસાણા દ્વારા રવિવારે એક ભવ્ય પારિવારિક મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સફળતાપૂર્વક 15 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વર્ષે 16મું વાર્ષિક સ્નેહ મિલન સંમેલન ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. આ સ્નેહ સંમેલનમાં તારીખ 28/12/2025 રવિવારના રોજ સવારે 9 થી સાંજના 5 કલાક દરમિયાન આયોજિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સ્થળ સુપ્રસિદ્ધ સાવગીરી તીર્થધામ દેદિયાસળ ખાતે રાખવામાં આવ્યું. 15 વર્ષની સફળ અને નવા વર્ષની મંગલ પ્રવેશ ફાઉન્ડેશનમાં હોદ્દેદારોએ જણાવ્યું કે તમામ સભાસદો સાથ અને સહકારથી સંસ્થાએ 15 વર્ષથી ગૌરવપૂર્ણ સફર પૂર્ણ કરી છે. આ સ્નેહ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવારના સભ્યો વચ્ચે એકતા વધારવી, પરસ્પર સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે. સંસ્થા દ્વારા તમામ સભાસદોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેને સફળ બનાવવા નમ્ર અપીલ કરવામાં આવી છે. દાતાઓનો અમૂલ્ય સહયોગ રહ્યો છે અને આ વખતના કાર્યક્રમમાં પ્રોગ્રામ સ્પોન્સર, ભોજન સ્પોન્સર તથા ઇનામ સ્પોન્સર તરીકે સ્વર્ગીય પ્રભુદાસ રણછોડદાસ પટેલ તથા સ્વર્ગીય હીરાબેન પ્રભુદાસ પટેલ પરિવારનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે, જેમાં સુરેશભાઈ પ્રભુદાસ પટેલ, જસુમતીબેન અને સમગ્ર પરિવાર તરફથી સેવાઓ આપવામાં આવી છે. સ્નેહ સંમેલન અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક પારિવારિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, જેમાં શ્રી બલોલ પરિવારના પ્રમુખ પટેલ પ્રવીણભાઈએ, મંત્રી દશરથભાઈ બી પટેલ, ઉપપ્રમુખ સુરેશભાઈ, સહમંત્રી દિનેશભાઈ, ખજાનજી વિષ્ણુભાઈના નામથી જાહેરાત કરવામાં આવી. મહેસાણા પંથકના બલોલ પરિવારના સભ્યો માટે નવા પ્રોગ્રામની પ્રમુખે જાહેરાત કરી અને બલોલ પરિવારના સભ્યોનો આનંદમાં વધારો કર્યો હતો. નવા મંત્રી મંડળને ખૂબ જોશથી વધાવ્યું હતું.